33 કરોડ દેવીને મારા મૂછના મોણાથી મેં બંધવાન કરી હતી, તો છોડનાર તું કોણ? એ 33 કરોડ દેવી દેવતાને તારા મૂછના મોઢેથી છોડાવનાર બીજું કોઈ નહીં, હું છું. ચંડમુંડને હણનારી દેવી ચામુંડ. તારા કુકર્મોએ હદ વટાવી. હવે તારો અંત નજીક છે. હું તારી સાથે યુદ્ધે ચડી તારો નાશ કરીશ. કરોડ દેવી મને પહોંચવા નહીં દે તો ચાલ હું શ્રાપ બનીને ભાગી જાઉં. અમરિયા, તું સાપ બનીશ તો હું તારી પાછળ નોળિયો બનીને આવીશ, પણ આજે તને જીવતો નહીં છોડું. ઊભો રહે. કરોડ દેવી વધી રહેશે, મારી શક્તિ ઘટી જાય છે, તો મને પહોંચવા નહીં દે તો ચાલ શાયલાના સરોવરમાં ઝુકાઈ જાઉં. અમરિયા, ભલે તું સાયલાના સરોવરમાં સંતાયો, પણ મારી પાસે એનો પણ ઉપાય છે. મારી બહેનોની મદદથી તારો સંહાર કરીશ. બહેનો, અમર્યો રાક્ષસ મારાથી ભાગીને સાયલાના સરોવરમાં સંતાયો છે. હાલો, આપણે બધી બહેનો ભેગી મળી આખા સરોવરનું પાણી ખોબલે ખોબલે પી જાય. સાયલાના સરોવરને ચરણામૃત ન બનાવું તો હું ચોટીલાની ચામુંડ નહીં. તું સાયલાના સરોવરમાં પણ છુપાઈ ન શક્યો. બેનો, હવે બરાબર જોજો, હવે અમરિયો છટકીને ક્યાંય ન જાય. કરોડ દેવી વધી જાય છે અને મારી શક્તિ ઘટી જાય છે,
તો હવે મને જીવવા નહીં દે. તો ચાલ, સામે ગાયનું કરકું પડ્યું છે, તો એમાં સંતાઈ જાઓ, તો પણ અહીંયા કોઈ પણ દેવી નહીં આવે. બહાર કાઢનાર તું કોણ? મારી અમર્યો રાક્ષસ મને પૂછે છે કે મારું નામ શું છે. મારે શું જવાબ આપવો એને માં? તને અમે અમારા અંગના મેલમાંથી બનાવી, એટલે તારું નામ મેલડી. તું માં મેલડીના નામથી જગતમાં પ્રસિદ્ધ થઈશ. ભલે માં, જેવી આજ્ઞા. હું મેલડી હમણાં અમર્યાને ગાયના કરકામાંથી બહાર કાઢું છું. અમર્યા રાક્ષસ, જોયું તું ભાગી ભાગીને કેટલું ભાગ્યો, પણ મારાથી બચવું તારા માટે અસંભવ છે.